મારું નામ ભરત છે. હું નંદુરબારનો રહેવાસી છું. પહેલાંથી અમે ગુજરાતમાં આવી ગયા હતા, એટલે ગુજરાતમાં જ રહેતા છે. અત્યારે નવસારીમાં રહીએ છીએ. ઘરમાં બેઠા હતા અને પલંગ ઉપરથી ઉતરવા ગયા, ત્યાં જ બેસી ગયા, ચક્કર આવી ગયા અને બેસી ગયા. અચાનક જ એક હાથ ને એક પગ પેરાલાઇસિસ જેવું થઈ ગયું. ત્યાંથી નવસારી સિવિલમાં લઈ ગયા હતા. ત્યાંથી સીટી સ્કેન કરાવ્યું. સીટી સ્કેન કરાવીને ત્યાંથી સાહેબે કીધું કે તમારે સુરત લઈ જવું પડશે ઓપરેશન કરવા માટે. તેના માટે કોઈ ઓપરેશન માટે અહીંયા લેતા આવ્યા. અહીં લઈને આવ્યો અને અમને 12 દિવસ થયા. અને હું બોમ્બે કામ કરું છું, ખલાસીમાં, બોટમાં કામ કરું છું ખલાસીમાં. તો મને ફોન આવ્યો ત્યાં, તો પછી હું ત્યાંથી અહીંયા આવ્યો. પછી હું હાલત જોઈ, તો પછી મને એવું લાગ્યું કે હવે આમાં કંઈ લેવાનું છે નહીં, કેમ કે શરીર એકદમ જ ઠંડુ પડી ગયું, બ્રેન એબ્રેજ થઈ ગયેલું હતું. એટલે તે પછી મારા ભાઈએ મને કીધું, મારા માસીના છોકરાએ, કે આ રીતનું કરવા જેવું છે. પછી હું અહીં આવ્યો, પછી બધા ફોટા જોયા. એનાથી મને થોડુંક મગજમાં એ વાત આવી કે કંઈક તો કરવું જોઈએ. એ પછી મેં વિચાર કરીને કાલે ફાઇનલ ફેસલો આપી દીધો. તમને અંગદાનનો વિચાર આ પોસ્ટરને બધું જોઈને આવે? હા, અને મારા માસીના છોકરાએ મને કીધું, કે સિસ્ટરે સમજાવ્યું કે આ રીતનું તમે કરો તો કમસે કમ તમારા મમ્મી તો જીવી રહ્યા હવે, તે પછી બીજા કોઈના ઓર્ગન્સ કામ આવી જાય તે સારું કહેવાશે. ખૂબ સારો નિર્ણય છે તમારો. તમને ખૂબ ખૂબ તમારો આભાર. ભગવાન તમને ખૂબ શક્તિ આપે.